નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં લેબ ટેકનિશિયન એક્ઝામના રસાયણ વિજ્ઞાનના કેટાલિસિસ મીન્સ કે ઉદ્દીપકના અગત્યના વન લાઇનર પ્રશ્નોત્તરી જોઈશું। જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કેટાલિસિસ એટલે શું? તો જવાબ આવશે પદાર્થ દ્વારા પ્રતિક્રિયાની ગતિમાં ફેરફાર। બીજો પ્રશ્ન, કયો પદાર્થ પોતે કાયમી બદલાવ કર્યા વિના રાસાયણિક પ્રતિક્રિયાની ગતિ બદલાવે છે? તો જવાબ આવશે કેટાલિસ્ટ મીન્સ કે પ્રવર્તક। ત્રીજો પ્રશ્ન, ધનાત્મક પ્રવર્તન મીન્સ કે પોઝિટિવ કેટાલિસિસ એટલે શું? તો જવાબ આવશે પ્રતિક્રિયાની ગતિ વધારવી। ચોથો પ્રશ્ન, ઋણાત્મક પ્રવર્તક મીન્સ કે નેગેટિવ કેટાલિસિસ એટલે શું? તો જવાબ આવશે પ્રતિક્રિયા ધીમી બનાવે છે। પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયો સામાન્ય ધનાત્મક પ્રવર્તક છે? તો જવાબ આવશે પ્લેટિનમ। છઠ્ઠો પ્રશ્ન, અમોનિયા બનાવવા માટે હેબર પ્રક્રિયામાં કયો પ્રવર્તક વપરાય છે? તો જવાબ આવશે આયરન। સાતમો પ્રશ્ન, એન્ઝાઇમ કયા પ્રકારના પ્રવર્તકોના ઉદાહરણ છે? તો જવાબ આવશે જૈવિક પ્રવર્તકો। આઠમો પ્રશ્ન, પ્રવર્તકો પ્રતિક્રિયાની ગતિ કેવી રીતે વધારશે? તો જવાબ આવશે સક્રિયકરણ ઉર્જા ઘટાડવાથી। નવમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રવર્તકની લાક્ષણિકતા નથી? તો જવાબ આવશે સમતુલ્ય સ્થિતિ બદલે છે, એ પ્રવર્તકની લાક્ષણિકતા નથી। દસમો પ્રશ્ન, પદાર્થ તે પ્રતિક્રિયાની ગતિ ઘટાડે છે તે માટે કયો શબ્દ વપરાય છે? તો જવાબ આવશે ઇન્હિબિટર મીન્સ કે અવરોધક, એ એવો શબ્દ છે જે પદાર્થની પ્રતિક્રિયાની ગતિ ઘટાડે છે મીન્સ કે એના માટે વપરાય છે। 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયો એન્ઝાઇમ પ્રવર્તનનું ઉદાહરણ છે? તો જવાબ આવશે ખાંડને આલ્કોહોલમાં ફેરવવી, એ એન્ઝાઇમ પ્રવર્તનનું ઉદાહરણ છે। 12મો પ્રશ્ન, ઓટોકેટાલિસિસ એટલે શું? તો જવાબ આવશે ઉત્પન્ન મીન્સ કે પ્રોડક્ટ પ્રવર્તક તરીકે કાર્ય કરે છે। 13મો પ્રશ્ન, સમરૂપ પ્રવર્તનમાં મીન્સ કે હોમોજીનિયસ પ્રવર્તક અને પ્રતિક્રિયાશીલ પદાર્થો કેવી રીતે સ્થિતિમાં હોય છે? તો જવાબ આવશે સમાન સ્થિતિમાં મીન્સ કે સમરૂપ પ્રવર્તનમાં પ્રવર્તક અને પ્રતિક્રિયાશીલ પદાર્થો સમાન અવસ્થામાં હોય છે। 14મો પ્રશ્ન, કઈ પ્રતિક્રિયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ પ્રવર્તક તરીકે વપરાય છે? મીન્સ કે કઈ પ્રક્રિયામાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ પ્રવર્તક તરીકે વપરાય છે? તો જવાબ આવશે કોન્ટેક્ટ પ્રોસેસમાં। 15મો પ્રશ્ન, કેટાલિસિસમાં પ્રોમોટરનું શું કાર્ય છે? તો જવાબ આવશે પ્રવર્તકની કાર્યક્ષમતા વધારવી। 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિમિશ્ર મીન્સ કે હિટ્રોજિનિયસ પ્રવર્તક છે? તો જવાબ આવશે હાઇડ્રોજનેશનમાં પ્લેટિનમ। 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પરિબળ પ્રવર્તકની પ્રવૃત્તિને અસર કરતો નથી? તો જવાબ આવશે મોલેક્યુલર વેઇટ। 18મો પ્રશ્ન, કેટાલિસ્ટ વિશે કયું નિવેદન સાચું છે? તો જવાબ આવશે પ્રવર્તક સમતુલ્ય સ્થિતિ બદલે નહીં। 19મો પ્રશ્ન, ઓસ્વાલ્ડ પ્રક્રિયામાં કયો પ્રવર્તક વપરાય છે? તો જવાબ આવશે પ્લેટિનમ। 20મો પ્રશ્ન, કેટાલિટિક પોઈઝનિંગ શા કારણે થાય છે? તો જવાબ આવશે પ્રવર્તક પર અવરોધકના શોષણને કારણે કેટાલિટિક પોઈઝનિંગ થાય છે। 21મો પ્રશ્ન જોઈએ, વાહનોમાં કેટાલિટિક કન્વર્ટર શું કરે છે? તો જવાબ આવશે હાનિકારક ઉત્સર્જન ઘટાડે છે મીન્સ કે જે વાહનોમાં કેટાલિટિક કન્વર્ટરનું કાર્ય છે કે હાનિકારક ઉત્સર્જન ઘટાડવું। 22મો પ્રશ્ન, કેટાલિટિક કન્વર્ટરમાં કયો ધાતુ વપરાય છે? તો પ્લેટિનમ કેટાલિટિક કન્વર્ટરમાં ધાતુ તરીકે ઉપયોગ થાય છે। 23મો પ્રશ્ન, કેટાલિસ્ટ કેવી રીતે કાર્ય કરે છે? તો જવાબ આવશે ઓછી ઉર્જાવાળો વૈકલ્પિક માર્ગ પૂરો પાડે છે। 24મો પ્રશ્ન, Fe2O3 હેબર પ્રક્રિયામાં શું કામ કરે છે? તો જવાબ આવશે Fe2O3 હેબર પ્રક્રિયામાં પ્રોમોટર મીન્સ કે પ્રોત્સાહક તરીકે કામ કરે છે। અને આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ, એન્ઝાઇમ પ્રવર્તનમાં સૌથી વધુ અસર કરતો પરિબળ કયો છે? તો જવાબ આવશે pH વેલ્યુ મીન્સ કે pH મૂલ્ય એન્ઝાઇમ પ્રવર્તનમાં સૌથી વધુ અસર કરતો પરિબળ છે। થેન્ક યુ।